સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારને જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. પૂજ્ય મનીષભાઈ અને પૂજ્ય વિજુ સર, ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં આપને અદ્ભુત રીતે ડૂબાડ્યા. આપણા સૌનાય પ્રાણાધાર એવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો આજે 71મો પ્રાગટ્ય દિવસ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જીવન તો અગાધ છે, આપણે બધા જ જાણીએ છીએ. એમના જીવનનું યથાર્થ વર્ણન કરીએ તો આપણે આ જ હોલને 365 દિવસ ભાડે લેવો પડે અને દરરોજ પારાયણ કરવી પડે. પરંતુ આપણે સર્વમંગલ સ્વામી અને સુરત સ્વામીને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી સણિયાનું સેન્ટર તૈયાર થઈ જાય તો આપણે ત્યાં બેસીને દરરોજ પારાયણ કરી શકીએ. કારણ કે આપણા સૌના જીવનનું અંતિમ ધ્યેય તો એક જ છે. સ્વામીજી આપણને જુદા જુદા રસ્તાથી, જુદા જુદા સાધનોથી, જુદી જુદી આજ્ઞાથી આપણને એ જ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. અને એ છે આપણું સમગ્ર તંત્ર, આપણું દેહ, મન, બુદ્ધિ એ નિરંતર સ્વામીજી અને પ્રબોધ સ્વામીમાં ડૂબેલું રહે. બસ એ જ આપણા જીવનનું અંતિમ ધ્યેય છે. આજે ખૂબ મોટો દિવસ છે, આપણા સૌના જીવનનો સૌથી મોટો દિવસ. અને વિજુભાઈએ કહ્યું એમ કે આપણા સૌનો આજે પ્રાગટ્ય દિવસ છે. સ્વામીજી આપણને કાયમ એવું કહેતા કે શરદ પૂનમ એ આપણા સૌનો સાચો જન્મદિવસ છે. એમ 17મી ઓગસ્ટ એ આપણા સૌનો સાચો જન્મદિવસ છે. હમણાં જ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજે અમેરિકાની ધરતી પર હ્યુસ્ટનમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો. સરસ રીતે આયોજન હતું, સરસ રીતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો. એ તો એક 2-3 દિવસનો એક ઇવેન્ટ હતો, એક પ્રસંગ હતો. પછી આપણે શું કરવાનું છે એનું દર્શન ગુરુહરિ પ્રબોધ સ્વામીએ કરાવ્યું. સમયો પૂરો થયો, બીજે દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામી હ્યુસ્ટન મંદિરે પધાર્યા. ઠાકોરજીના થાળ ને બધું વિધિ ચાલતી હતી, એટલે બહાર હોલમાં ગુરુહરિ બિરાજમાન હતા. અમે બધા યુવકો ગુરુહરિની સામે બેઠા હતા. ત્યારે સુરત સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામી, જે ભક્તો હ્યુસ્ટન સમયામાં પધાર્યા હતા, દેશ વિદેશથી બધા ભક્તો આવ્યા હતા, એ બધા હવે ધીમે ધીમે પોતાના ગંતવ્ય સ્થાન પર પાછા પધારે છે. તો આ 2 મિનિટ કંઈક વાત કરો, એવો સંદેશો આપો
કે બધા ભક્તો એ સંદેશો લઈને જાય. ત્યારે વિજુભાઈએ કહ્યું એમ કે જેમણે પોતાનું અસ્તિત્વ રાખ્યું જ નથી એ પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે મારું તો બોલવાનું અંગ નહીં, તમારામાંથી બધા સ્વામીજીની એક એક સ્મૃતિ શેર કરો. એટલે કેનેડાના સહિષ્ણુ સેવક પૂર્ણમભાઈ, ભગવાને એમને અદ્ભુત બુદ્ધિયોગ આપ્યો છે, જીનિયસ સાધક છે. એમને માઇક આપ્યું, એમણે સરસ 2 સ્મૃતિ શેર કરી. પછી ગુરુહરિની આજ્ઞા થઈ એટલે સેવકે પ્રબોધ સ્વામીજીની 2 સ્મૃતિ કહી. ઠાકોરજી પ્રત્યેની ભક્તિ એનું વર્ણન કર્યું. પછી ગુરુહરિએ માઇક લીધું અને પોતે બોલ્યા, આપણને સૌને 365 દિવસની હરેક સેકન્ડ આપણે શું કરવાનું છે એનું રહસ્ય આપ્યું. પ્રબોધ સ્વામી કે લો, પ્રાણેશભાઈએ તો પ્રબોધ સ્વામીની 2 સ્મૃતિ કહી દીધી કે ઠાકોરજી પ્રત્યેની આવી ભક્તિ છે, પણ પ્રાણેશભાઈને ખબર છે કે આપણે તો સાધુ જ એના માટે થયા છીએ. ઠાકોરજીની ભક્તિ કરવા માટે તો સાધુ થયા, ઠાકોરજીની ભક્તિ કરવા માટે તો સહિષ્ણુ દીક્ષા લીધી, ઠાકોરજીની ભક્તિ કરવા માટે તો અમરીશ દીક્ષા લીધી. 24 કલાકની હરેક સેકન્ડ આપણે ભક્તિ જ અદા કરવાની છે. અને પ્રબોધ સ્વામી એ ભક્તિ અદા કરે છે, એમાં શું ધાડ મારી? પોતે 24 કલાકની હરેક સેકન્ડ પ્રભુ ભક્તિ, પ્રત્યક્ષ ભગવાન એવા હરિપ્રસાદ સ્વામી મહારાજ એમની ભક્તિ, ભક્તોની ભક્તિ એટલે કે પરાભક્તિ, અને ગુણાતીત ભક્તિ, સૂક્ષ્મ ભક્તિ એટલે કે પોતાની જાતને ગુણાતીત માનીને 24 કલાકની હરેક સેકન્ડ આ ધરતી પર પ્રગટ થયા ત્યારથી જીવન જીવીને બતાવે છે. પરંતુ એમને કિંચિત ભાર નથી, એનું વજન નથી. એટલે એ એવું બોલે છે કે એમાં શું ધાડ મારી દીધી. તો આજે ગુરુહરિના પ્રાગટ્ય દિવસે બીજી કોઈ જ્ઞાનની વાત નથી કરવી, પરંતુ ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામીજી, આ 50 વર્ષની હરેક સેકન્ડ દીક્ષા ગ્રહણ કર્યા પછી નિરંતર એવી ભક્તિથી જીવન જીવી રહ્યા છો. એવી ભક્તિ અમારા સૌના જીવનમાં પ્રગટે એવા અમને રૂડા આશીર્વાદ આપજો. સૌથી પહેલી ભક્તિ છે પ્રભુ પ્રત્યેની ભક્તિ, ઠાકોરજી પ્રત્યેની ભક્તિ. ઠાકોરજી તો પ્લાસ્ટિકના હોય છે, ઠાકોરજી તો સ્ટીલની ફ્રેમમાં હોય છે, ઠાકોરજી તો પથ્થરના હોય છે, ઠાકોરજી તો મેટલના હોય છે. પરંતુ એમાં પ્રાણ કોણ પૂરે છે? તો કે સ્વામીજી અને પ્રબોધ સ્વામી. એટલે ઠાકોરજી છે એ કાર્ય છે, અને સ્વામીજી અને પ્રબોધ સ્વામી છે એ કારણ છે. કારણ હંમેશા કાર્ય કરતાં મોટું હોય, છતાં પણ આપણા સૌના જીવનમાં એક સેવક ભાવ પ્રગટે, દાસત્વ ભાવ પ્રગટે, ગરીબ ભાવ પ્રગટે. એટલા માટે મૂર્તિ સ્વરૂપે સ્વયં તું છે તોય મૂર્તિ તારો પ્રાણ છે. તમે સ્વયં મૂર્તિ છો, છતાં પણ આપે મૂર્તિને પ્રાણ માન્યો છે. આપણા સૌના જીવનમાં ઠાકોરજી પ્રત્યેની ભક્તિ પ્રગટે. એટલા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હરેક સેકન્ડે એવી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અદા કરે. સ્વામીજીએ 2021માં દેહ મૂક્યો. 2022માં હરિધામની ધરતી પર અમે બધા અને અંબરીશો બધા હરિધામની ધરતી પર પ્રબોધ સ્વામીની અંદર જ પ્રગટ ભગવાનના દર્શન કરતા હતા. પણ પ્રબોધ સ્વામી પોતાની જાતને સેવકના સેવક માનતા હતા. સહિષ્ણુ આશ્રમની સામે જે હિંચકો છે એ હિંચકા પર પ્રબોધ સ્વામી બિરાજમાન હતા. અંબરીશો બધા પ્રબોધ સ્વામી પાસે પધારતા અને જેવો પ્રેમ અને આશીર્વાદનો અનુભવ સ્વામીજી પાસે જવાથી થતો હતો, એવો ને એવો સ્પર્શ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપતા હતા. એક હરિભગતનો જન્મદિવસ હતો, એ પૂજન કરવા માટે થોડા ઉતાવળા આવ્યા. પ્રબોધ સ્વામીનું પૂજન કરવા જતાં
ઠાકોરજીને ધક્કો વાગ્યો અને ઠાકોરજી હિંચકા પરથી પડી ગયા. એક્રેલિકના ઠાકોરજી હતા. પ્રબોધ સ્વામી તો ભક્તિનું સ્વરૂપ છે, પણ એમને રિએક્શન નહીં આપ્યું. કારણ કે ઠાકોરજીની ભક્તિની સાથે એ પરાભક્તિનું પણ એવું સ્વરૂપ છે. કોઈ હરિભગતને દુઃખ થાય, દર્દ થાય, એ ન થાય એટલે એમણે કોઈ રિએક્શન નહીં આપ્યું. ધીમે રહીને ઠાકોરજી લઈ પોતાના ગાતરિયાથી લૂછી એને ગોઠવી દીધા અને પેલા ભગતને કહ્યું કે તમે પૂજન કરી લો. પરંતુ અંદર એમણે એ વાતને નોટ કરી હતી. ભક્તોને દર્શન આપ્યા. 1 કલાકમાં પ્રબોધ સ્વામી 40થી 50 ભક્તોને દર્શન આપ્યા. પછી રૂમમાં પધારે છે. રૂમમાં જઈ પ્રબોધ સ્વામી ઠાકોરજીને પલંગ પર પધરાવ્યા, 5 દંડવત કર્યા અને રડતા રડતા ઠાકોરજીને પ્રાર્થના કરી કે મહારાજ, આજે મારાથી ધક્કો વાગી ગયો અને તમે જમીન પર પડી ગયા, મને માફ કરજો. એ છે ગુરુ હરિની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ. સમયની મર્યાદા છે. આવા તો કેટલાય પ્રસંગે ગુરુહરિ પ્રબોધ સ્વામીના જીવનમાં ઠાકોરજી પ્રત્યેની ભક્તિના દર્શન થાય. ગુરુહરિ પ્રબોધ સ્વામી સ્વામીજીની સાથે સેવામાં હતા. એક બાજુ પ્રત્યક્ષ ભગવાન, બીજી બાજુ ઠાકોરજી. એ ઠાકોરજીની ભક્તિમાં ઓટ ના આવે. સ્વામીજી તો રાત્રે 1 વાગે આરામમાં પધારે, 2 વાગે આરામમાં પધારે, 3 વાગે આરામમાં પધારે. પ્રબોધ સ્વામી સવારે વહેલા જાગી જાય. લગભગ 25 વર્ષ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સ્વામીજીની પર્સનલ સેવામાં રહ્યા. પરંતુ એમણે રાતે 3 વાગે સૂવા ગયા હોય તો પણ સવારે સૂર્ય ઉગ્યા પછી ક્યારેય ઠાકોરજી જગાડ્યા નથી અને સૂર્ય ઉગ્યા પછી ક્યારેય પોતાની પૂજા કરી નથી. એ પહેલાં જ એમણે પોતાની પૂજા પૂરી કરી દીધી હોય. એમણે ભગવાનની ભક્તિમાં અને પ્રગટ ભગવાનની ભક્તિમાં પોતાના દેહને ચંદનની જેમ ઘસી નાખ્યો. બાકી પ્રત્યક્ષ ભગવાનની સેવામાં હોઈએ તો મારા જીવનનો અનુભવ એવું કહે છે કે આપણે ઠાકોરજીની ભક્તિ હોય કે આપણી પોતાની પર્સનલ પૂજા હોય, એમાં કોમ્પ્રોમાઇઝ કરી લઈએ કે આપણે તો પ્રગટ ભગવાનની સાથે જ છીએ ને. પણ પ્રબોધ સ્વામીનું જીવન એ સંપૂર્ણ જીવન છે. એમણે પોતાના દેહને ઘસી નાખ્યું, પણ પ્રભુ ભક્તિ કે પ્રત્યક્ષ ભગવાનની ભક્તિમાં ક્યારેય આંચ આવવા દીધી નથી. એવું ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જીવન. 2019માં પ્રબોધ સ્વામીજી અમેરિકાની ધરતી પર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, જે હમણાં વિજુભાઈએ વાત કરી, ન્યૂજર્સીનું નવું મંદિર બન્યું, એ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. સ્વામીજી અમેરિકા પધારી ગયા. પછી અઠવાડિયા પછી પ્રબોધ સ્વામીજી પધાર્યા. સ્વામીજીએ બીમારી ગ્રહણ કરી હતી. 11 વાગે તૈયાર થતા સ્વામીજી. સ્વામીજી તો ભગવાન હતા. એમને તો સ્નાન કરવાનું બી ના હોય અને પૂજા બી કરવાની ના હોય. એ તો સ્વયં ભગવાન હતા. છતાં પણ સ્વામીજી 11 વાગે પછી જ લગભગ પૂજામાં પધારતા. તો પ્રબોધ સ્વામીનો ઉતારો સ્વામીજીના ઉતારાથી 2 કિલોમીટર દૂર હતો, ડૉક્ટર જીતેનભાઈના ઘરે. એટલે મને થોડી લાલચ કે સ્વામીજીના દર્શન 11 વાગે થશે તો પ્રબોધ સ્વામીના દર્શન તો પૂજામાં થશે. એટલે હું સવારમાં સ્વામીજીના ઉતારેથી પ્રબોધ સ્વામીના ઉતારે ગયો. પ્રબોધ સ્વામી તે જ દિવસે ઇન્ડિયાથી અમેરિકા પધાર્યા હતા. હું જ્યારે પ્રબોધ સ્વામીના ઉતારે ગયો તો મારા જેવા ત્યાં 40 યુવકો ઊભા હતા પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે. એમને બી ખબર હતી કે પહેલાં પ્રબોધ સ્વામીના દર્શન કરી લઈએ, પૂજામાં લાભ લઈ લઈએ અને પછી આપણે સ્વામીજીના દર્શન તો 11 વાગે થશે. એવો એક જાગ્રત ચૈતન્યનો સમાજ ગુરુહરિ સ્વામીજીના સાનિધ્યમાં પણ આ ધરતી પર તૈયાર થઈ ચૂક્યો હતો. હું વાત કરું છું ઠાકોરજી પ્રત્યેની ભક્તિની. પ્રબોધ સ્વામીજી પૂજામાં બિરાજે છે. પ્રબોધ સ્વામીએ બારીમાંથી જોયું કે 40-50 યુવકો મારા દર્શન કરવા માટે, મારી પૂજામાં બેસવા માટે આવ્યા છે. પરંતુ પ્રબોધ સ્વામીએ એમના તરફ દૃષ્ટિ નહીં કરી. પ્રબોધ સ્વામી નીચે હોલની અંદર પૂજા કરવા બેઠા હોત તો બધા યુવકોને લાભ મળી જાત. પણ એમને દર્શન આપવા કરતાં ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અદા કરવામાં વધારે રસ હતો. એ પોતાની જાતને હંમેશા સેવક માને, સ્વરૂપ નહીં. સ્વરૂપ હોવા છતાં પણ
એ હરેક સેકન્ડે સેવક તરીકે થઈને જીવ્યા છે. પ્રબોધ સ્વામી પૂજામાં બિરાજ્યા એટલે હું એમની સામે પૂજામાં બેસી ગયો. મારી પાછળ એ રૂમમાં જેટલા યુવકો આવીને બેસી શકે બધા યુવકો આવીને બેસી ગયા. 10-12 યુવકો રૂમની અંદર માન જગ્યા હતી. પ્રબોધ સ્વામીએ 2 વસ્તુ કરી. પહેલું એમણે મને પ્રશ્ન પૂછ્યો, સ્વામીજીની તબિયત કેવી દર્શન કરાવે છે? એ એમની ભક્તિ હતી પ્રગટ ભગવાન પ્રત્યેની. મેં કહ્યું સ્વામીજી તો સરસ તબિયતના દર્શન કરાવે છે. પછી મને બીજું વાક્ય કહ્યું કે અમે હરિધામથી નીકળ્યા ત્યારે બધા જ સંતો સેવકોએ તમને ખાસ જય સ્વામિનારાયણ કહ્યા છે. એ એમની પરાભક્તિ. મારા જેવા સેવકને એમને મેસેજ પાસ કરવાની જરૂર નથી, પણ એ પોતે દિલથી એવું માને છે કે હું તો તમારા બધાનો સેવક છું. એવા ભાવથી એમણે વાત કરી. અને પછી પૂજામાં આંખો બંધ કરી અને એમણે સ્વામીજી સાથે વાર્તાલાપ શરૂ કર્યો. 25 મિનિટ સુધી પ્રબોધ સ્વામીએ આંખ ખોલી નથી. એ એમની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ કહેવાય. પહેલો દિવસ હોય, પોતાના દર્શન કરવા માટે 40-50 યુવકો સામે આવીને બેઠા હોય તો ધરતીનો કોઈ પણ સાધક એ મોહબતે કરીને પણ પોતાના શિષ્યોની મોહબતે કરીને પણ ભગવાન સાથેનો સંબંધ તોડી નાખે, એમાં ખેંચાઈ જાય, એમાં લેવાઈ જાય. પણ પ્રબોધ સ્વામી આપણને શીખવાડે છે કે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ, જ્યારે આપણે સ્વામીજીને સંભાળતા હોઈએ, જ્યારે આપણે એક ભક્તિ અદા કરતા હોઈએ, ત્યારે આપણે કેવળ એકલા ભગવાનના જ થઈને રહેવું જોઈએ. આપણાથી ફોન પર બી વાત ના થાય, આપણે ત્યારે ભજન કરતાં કરતાં નોકરી પર બી ના જવાય, આપણાથી ધંધા પર બી ના જવાય, પરંતુ આપણે ભગવાનની સાથે જ રહેવું જોઈએ. એવી એક અદ્ભુત ભક્તિનું દર્શન ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ પોતાના જીવનમાં વર્તીને બતાવ્યું છે. બીજું છે એમના જીવનમાં પ્રત્યક્ષ ભગવાન પ્રત્યેની ભક્તિ. હરિપ્રસાદ સ્વામી મહારાજને પોતે સાક્ષાત ભગવાન માનતા હતા. એમની ભક્તિ કરવા માટે પ્રબોધ સ્વામીજી જ્યારે સ્વામીજીની સેવામાં રહેતા ત્યારે મેં કહ્યું એમ કે પ્રબોધ સ્વામી સવારે વહેલા જાગી જતા. હું એક જ પ્રસંગ કહીશ, પણ ઘણીવાર તો સ્વામીજીનો ઉતારો ગામડામાં જઈએ તો એક જ રૂમ મળે, બાકી તો લોબી હોય, બહાર ઓસરી જે કહીએ આપણે ગામડાની. સ્વામીજીનો ઉતારો રૂમમાં હોય અને પ્રબોધ સ્વામી બહાર ઓસરીમાં રાત્રે સૂઈ જાય. પ્રબોધ સ્વામી એવી જગ્યાએ સૂઈ જાય કે સ્વામીજી રાત્રે રૂમમાંથી બહાર નીકળે ને એમને બાથરૂમ જવું હોય તો ઘણીવાર બાથરૂમ આગળના પેસેજમાં હોય, ઘણીવાર મકાનની પાછળ વાળો હોય તો ત્યાં બાથરૂમ હોય, ત્યાં લેટ્રિન હોય. ગામડામાં તો મળે બી નહીં, કારણ કે એટેચ બાથરૂમવાળી રૂમો ત્યારે હતી નહીં. તો પ્રબોધ સ્વામી સ્વામીજીના રૂમની બહાર પોડી જતા અને એવી રીતે સૂઈ જતા કે પોતાનો જમણો પગ એને વાળી દેતા, ગોઠણ ઊંચો કરી દે અને ડાબો ચરણાવીન એ જમણા ચરણાવીનની ઉપર ગોઠણની ઉપર પ્રબોધ સ્વામી મૂકી દેતા. એટલે જમીનથી પ્રબોધ સ્વામીનો ચરણાવીન એ 1.5 થી 2 ફૂટ ઊંચો થઈ જતો. આખી રાત એવી રીતે સૂઈ જતા. સાથી કે સ્વામીજી રૂમમાંથી બહાર નીકળે અને બાથરૂમ જવું હોય અને પ્રબોધ સ્વામીને જગાડવા હોય તો સ્વામીજીને નીચા નમવું ના પડે, ઊભા ઊભા જ સ્વામીજી પ્રબોધ સ્વામીના પગને હલાવીને જગાડી શકે. એવી ભક્તિ એ સ્વપ્નમાં પણ પ્રગટ ભગવાનની કરતા હતા. એવું એ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ. હમણાં થોડા દિવસ પહેલાં 12મી ઓગસ્ટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી યુકે બિરાજે છે અત્યારે લંડનની ધરતી પર. ત્યાં આઇલ ઓફ વાઇટ કરીને એક જગ્યા છે, ત્યાં ગુરુ હરિ બધા યુવકો સાથે, સંતો સાથે ત્યાં પધારે છે. પ્રબોધ સ્વામીજીએ અને સ્વામીજીએ કેવો એક અદ્ભુત સમાજનું સર્જન કર્યું છે. આઇલ ઓફ વાઇટ એક સરસ જગ્યા છે, પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલી જગ્યા છે. ત્યાં જાય એટલે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ભગવાનને ભૂલી જાય.
પરંતુ એક 25 વર્ષના 30 વર્ષના યુવાનોથી લઈને 70 વર્ષ સુધીના વડીલોના હૃદયમાં ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીએ કેવી ભક્તિ પ્રગટાવી છે. એ યુવકો એ પ્રાકૃતિક સૌંદર્યને જોવાને બદલે એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામી, આજે 12મી ઓગસ્ટ, 17મી ઓગસ્ટે લંડનની ધરતી પર અમે મોટો ભક્તિ ઉત્સવ કરવાના. અમારી પાસે 5 દિવસનો સમય છે. તો 5 દિવસમાં અમે એવું શું કરીએ કે તમે અંતરથી રાજી થઈ જાઓ, અમારી યાત્રા પૂરી થઈ જાય. પ્રાપ્તિ તો થઈ છે, પણ અમને પૂર્ણાહુતિનો આનંદ આવે. પ્રાપ્તિ થઈ છે આપણને, એ હકીકત છે. પ્રસંગો જો કહેવા બેસીએ તો આખી રાત નીકળી જાય. જે પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે, પુરુષ કોણ છે, કેવા છે, એની સામર્થ્ય કેવી છે, એ શું કરી શકે, પણ એનો અનુભવ મને કેટલો. પ્રાપ્તિનો અનુભવ છે, પણ પૂર્ણાહુતિનો અનુભવ હોય તો 24 કલાકની હરેક સેકન્ડ મારો આનંદ જાય નહીં. એ યુવકો પ્રાર્થના કરે છે કે સ્વામી, અમારા હૃદયમાં એવી ભક્તિ પ્રગટાવો. અમે એવું શું કરીએ કે અમે 24 કલાકની હરેક સેકન્ડ આનંદમાં રહી શકીએ, અમારી સેવાનું અમને પૂરેપૂરું ફળ મળે. આમ તો આપણને બધાને ખબર છે કે પ્રબોધ સ્વામીએ જ્ઞાનનું અંગ ધારણ કર્યું નથી. વિશ્વાસનું અંગ, દાસત્વનું અંગ, ઓછું બોલવું તો પણ એટલું ધીમું બોલવું છે જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ. આ ધરતી પર નહીં, આ બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડમાં જ્યાં બી જેટલી બી જ્ઞાન વાર્તા થાય છે એ બધો જ બુદ્ધિયોગ આપનાર પ્રબોધ સ્વામી મહારાજ છે. એટલે જ્યારે યુવકો પ્રાર્થના કરે છે ત્યારે પ્રબોધ સ્વામી ઇન્સ્ટન્ટ જવાબ આપે છે કે 5 જ દિવસમાં યાત્રા પૂરી કરવી હોય તો પોતાની જાતને ભ્રમરૂપ માની આપણે જીવી લેવાનું. હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, એવા ભાવથી જીવી લેવાનું. પછી એમણે ગુણાતીતાનંદ સ્વામીની વાતનો નંબર બોલ્યા કે 6ઠા પ્રકરણની 42મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ સ્થૂળ ભક્તિ અને સૂક્ષ્મ ભક્તિની વાત કરી છે. એમાં જે સૂક્ષ્મ ભક્તિ છે એ પ્રમાણે આપણે જીવન જીવી લેવું. આમ તો પ્રબોધ સ્વામીના જીવનના અનંત ગુણો છે, પણ આજે આપણે એમની ભક્તિની વાત કરવી છે. અને એ જે ભક્તિનો સમૃદ્ધિ લઈને ફરે છે, એ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટાવવી છે, એટલા માટે વાત કરું છું. પ્રબોધ સ્વામી કે આપણે પરાભક્તિ અને સૂક્ષ્મ ભક્તિમાં ડૂબી જઈએ તો એક જ અઠવાડિયામાં આપણી યાત્રા પૂરી થઈ જાય. તો એ પરાભક્તિ શું છે? તો પ્રબોધ સ્વામીએ કહ્યું કે જેવા ભાવથી ઠાકોરજીની સેવા થાય અને દર્શન થાય, જેવા ભાવથી પ્રત્યક્ષ ભગવાનની સેવા થાય અને એના દર્શન થાય, એવા જ ભાવથી ભગવાનના ભક્તોની સેવા થાય અને ભગવાનના ભક્તોના દર્શન થાય. તો પ્રબોધ સ્વામી કે એક અઠવાડિયામાં આપણી યાત્રા પૂરી થઈ જાય. એને કહેવાય પરાભક્તિ. આજે દિવસ મોટો છે તો આપણે પ્રાર્થના કરવી છે કે સ્વામી, અમને પણ એવો બુદ્ધિયોગ આપજો, અમને પણ એવું બળ આપજો કે અમે ભગવાનના ભક્તોમાં આપના દર્શન કરી શકીએ. ભગવાનના ભક્તોની ભૂલો એ મારી ભૂલો છે, એવી અમને આત્મીયતામાં લઈ જજો. અને કોઈ પણ ભગવાનના ભક્તના ગુણગાન ગવાય તો એ મારા જ ગુણગાન ગવાય છે, એવી આત્મીયતામાં, એવી પરાભક્તિમાં આપ અમને લઈ જજો. ગુરુહરિ પ્રબોધ સ્વામી તો સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. એ આ ધરતી પર પ્રગટ્યા તે દિવસે પણ એમને સાધના કરવાની કોઈ જરૂર નહોતી. એમણે સાધુની દીક્ષા લેવાની પણ કોઈ જરૂર નહોતી, કે એમણે કોઈ આજ્ઞા પાડવાની પણ બાકી નહોતી. છતાં પણ જે દિવસથી સાધુની દીક્ષા લીધી તે દિવસથી એમણે સ્વામીજીની એક પણ આજ્ઞાની નીચે પડવા દીધી નથી. જ્યારે પ્રબોધ સ્વામી સ્વામીજીની સેવામાં હોય અને સ્વામીજીને ખબર પડે કે આપણા હરિધામની ધરતી પર ગેરેજ, હરિધામનું જે ગેરેજ હતું જ્યાં બધી ગાડીઓનું રિપેરિંગ થતું હતું, એની જવાબદારી સ્વામીજીએ જેમને સોંપી હતી એ મહેશભાઈને શરદી થઈ ગઈ.
કફ થઈ ગયો. 1 મહિના સુધી દવા લીધી પણ એ કફ ખસતો નહોતો. સ્વામીજીને ખબર પડી. સ્વામીજી કહ્યું, પ્રબોધ સ્વામી, તમે મારી સેવામાંથી છૂટા થઈ જાઓ, તમે મહેશભાઈની સેવામાં લાગી જાઓ, અનિર્દેશ બોલાવો. પ્રબોધ સ્વામીએ 1 અઠવાડિયા સુધી એ મહેશભાઈને છાતી પર વિક્સ લગાવે, નીલગિરીનું તેલ લગાવે અને બાજુમાં ગરમ પાણીની પવાલીમાંથી ગાતરિયાના 4 ગળી કરી એને સ્ટીમવાળું કરી અને મહેશભાઈની છાતી પર પ્રબોધ સ્વામી દિવસમાં 2 વખત શેક કરતા. એવી 7 દિવસ સુધી એમણે ભક્તોની ભક્તિ જેવા ભાવથી સ્વામીજીની સેવા, એવા જ ભાવથી એમણે ભગવાનના ભક્તોની સેવા કરી. જ્યારે બી કોઈ પણ હરિભગતને સ્વામીજી કફ શરદીવાળા ભગતના દર્શન કરે એટલે સ્વામી તરત પ્રબોધ સ્વામીને પોતાની સેવામાંથી છૂટા કરી દેતા અને ભક્તોની ભક્તિમાં લગાડી દેતા. એવી જ રીતે વાસનાવાળા શંકર કાકા, જે યોગી મહારાજના વખતના ભગત, એમને શરદી થઈ. સ્વામીજીએ કહ્યું, પ્રબોધ સ્વામી, તમારે એમની સેવામાં જવાનું છે. આપણા ઉમેશભાઈ યાજ્ઞી યુવક હતા, 15-20 વર્ષ પહેલાંની વાત કરું છું. સ્વામીજી રાજકોટ પધાર્યા, એમને ભયંકર કફ થઈ ગયો હતો. સ્વામી કે, પ્રબોધ સ્વામી, તમે મારી સેવામાંથી છૂટા. ઉમેશભાઈની ભક્તિમાં સ્વામીજીને, પ્રબોધ સ્વામીને સ્વામીજીએ લગાડી દીધા. જેવા ભાવથી ગુરુહરિ ઠાકોરજીની ભક્તિ કરે, સ્વામીજીની ભક્તિ કરે, એવા જ ભાવથી એમણે ભક્તોની ભક્તિ કરી છે. અને એથી વિશેષ એમણે જે પરાભક્તિ કરી છે આપણા બધાને, એનું મૂર્તિમાન દર્શન. જેમ મેં પહેલાં જ કહ્યું એમ કે પ્રબોધ સ્વામી દીક્ષા લીધા પછી ગમે તેટલા વાગે સૂવા ગયા છે, પણ સવારે પ્રબોધ સ્વામીની પૂજા, એ 50 મિનિટની પૂજા સૂર્ય ઉગે એ પહેલાં પૂરી થઈ જાય. પરંતુ સ્વામીજી દેહ મૂક્યો, નિરંજન સ્વામી અને બધા સંતોએ પ્રાર્થના કરી કે સ્વામી, હવે તો અમારા સ્વામીજી તો આપ છો, અમારું બળ તમે છો, તમે તમારી પૂજા જે વહેલી પૂરી કરી દો છો, એને બદલે તમે તમારી પૂજા સવારની શણગાર આરતી પછી કરો તો ચાલે. જેમ વિજુભાઈએ વાત કરીને કે દરેક વ્યક્તિએ પોતે કંઈક ગુણો ધારણ કર્યા હોય, એનું જાણપણું હોય, એનું પોતાનું અસ્તિત્વ હોય અને એના આનંદમાં જ એનું જીવન પસાર થતું હોય. જ્યારે પોતાનો આવો આઉટસ્ટેન્ડિંગ ગુણ હોય, એ ગુણને મૂકવાનો થાય ત્યારે અસ્તિત્વ મૂકવા જેટલું અઘરું લાગે. એને સત્વગુણ કહેવાય. પરંતુ સ્વામીજી એટલે કે પ્રબોધ સ્વામીજી એવું પરાભક્તિનું સ્વરૂપ, એમણે 1 જ સેકન્ડમાં હા પાડી દીધી કે હવે પછી હું મારી પૂજા શણગાર આરતી પછી કરીશ. અને 7મી જાન્યુઆરી 2022 પ્રબોધ સ્વામીએ તે દિવસથી પોતાનો નિયમ તોડીને, આપણને બધાને આનંદ થાય, બધા અમરીશોને ઓનલાઈન દર્શન થાય, અમને બધા સાધકોને હરિધામની ધરતી પર સ્વામીજીની ખોટ ન લાગે, એટલા માટે એમણે પોતાનો એક વર્ષો જૂનો નિયમ, જે નિયમ પણ સ્વામીજીને ગમતો હતો, એવી જે એમની નવધા ભક્તિ હતી, ઠાકોરજી પ્રત્યેની ભક્તિ હતી, એ ભક્તો પ્રત્યેની પરાભક્તિ કરવા માટે એ નિયમ પણ એમણે તોડી નાખ્યો અને એક અદ્ભુત સુહૃદ ભાવનું પરાભક્તિનું દર્શન કરાવ્યું. એ ગુરુહરિ પ્રબોધ સ્વામીનું જીવન છે. એ આપણને શીખવાડે છે કે ભગવાનને રાજી કરવા માટે ત્યાગ, વૈરાગ, નિયમ, ધર્મ તો કરવાના જ છે, પાળવાના જ છે. પરંતુ ભગવાનના ભક્તોની ભક્તિ કરવામાં એ પોતાના નિયમ અને ધર્મ વચ્ચે ના આવે, એને પરાભક્તિ કહેવાય. અને એવી પરાભક્તિનું સ્વરૂપ એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. લંડનના યુવકોને પ્રબોધ સ્વામીએ આજ્ઞા કરી એટલું જ નહીં કે તમે સૂક્ષ્મ ભક્તિમાં ડૂબી જાઓ, તમે ગુણાતીત ભક્તિમાં ડૂબી જાઓ તો અઠવાડિયામાં તમારી યાત્રા પૂરી થઈ જશે. એ ખાલી બોલે છે એટલું જ નહીં, એ પોતે 24 કલાકની હરેક સેકન્ડ એવી ભક્તિથી જીવન જીવે છે. હરિધામની ધરતી પર એક સંત અત્યારે એવીડી છે, આપણી સાથે છે, કૃતાર્થ સ્વામી એમનું નામ. કૃતાર્થ સ્વામી પહેલેથી પોતે, એને આપણે પૂછીએ કે સ્વામી તમારું નામ શું? અક્ષર બ્રહ્મ. એમની પાઘમાં અક્ષર બ્રહ્મ, પોતાના ગાતરિયા ઉપર અક્ષર બ્રહ્મ,
ડાયરી ઉપર અક્ષર બ્રહ્મ. એ પોતે દિલથી એવું માને છે કે હું અક્ષર બ્રહ્મ છું, મારે એ પ્રભાવમાં નિરંતર રહેવું છે. ટોપ સુરુચિવાળા સાધુ છે. એક દિવસ જતા હતા, એમની પાછળ એક બીજા સાધક જતા હતા. એમણે પાછળથી બૂમ પાડી કે ઓ ડુપ્લિકેટ ગુણાતીત. એમને થયું કે મારે શું જવાબ આપવો, સમજણ ના પડી. એમના મિત્ર હતા સાધક, એમણે રિપ્લાય નહીં કર્યો. સીધા પ્રબોધ સ્વામીની રૂમ પર ગયા. પ્રબોધ સ્વામીને વાત કરી કે સ્વામી, આજે એક સાધકે મને આવું કહ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે વાત તો સાચી છે, ઓરિજિનલ ગુણાતીત તો તમે છો, હું તો હજુ વિદ્યાર્થી છું, એ માર્ગે યાત્રા કરું છું, તો એની વાત અડધી તો સાચી કહેવાય જ કે હું ડુપ્લિકેટ ગુણાતીત તો ખરો જ. ત્યારે પ્રબોધ સ્વામી ઇન્સ્ટન્ટ બોલ્યા. પ્રબોધ સ્વામી કે ના, આપણને સ્વામીજીનો યોગ થયો છે એટલે આપણે બધા જ અસલી ગુણાતીત છીએ. કોઈ વ્યક્તિ આપણને ડુપ્લિકેટ ગુણાતીત કે એની સામું બી નહીં જોવાનું, એને રિપ્લાય પણ નહીં આપવાનું, નહીંતર આપણા મન બુદ્ધિ ઉપર ખોટા સંસ્કાર પડી જાય. તો એ પ્રબોધ સ્વામી બોલી શકે છે કારણ કે એ 24 કલાકની હરેક સેકન્ડ પોતાને ગુણાતીત માનીને જીવે છે. ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની ધરતી પર યુવકોએ ડ્રામા કર્યો, એમાં એક યુવકે ગુણાતીતનો રોલ કર્યો. પછી સ્ટેજ પર પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા માટે જાય છે. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામી, તમે ઓરિજિનલ ગુણાતીત ને હું ડુપ્લિકેટ ગુણાતીત. પ્રબોધ સ્વામી કે ના, આપણે એવું નહીં બોલવાનું. ડુપ્લિકેટ ગુણાતીત હોય જ નહીં, અને હોય તો એને ગુણાતીત કહેવાય નહીં. આપણે બધા જ, આપણને સ્વામીજીનો યોગ થયો છે, આપણને પ્રબોધ સ્વામીનો યોગ થયો છે. આજે દિવસ મોટો છે એટલે મોટી વાત કરું છું. અને આપણને પુરુષ એવા સમર્થ મળ્યા છે કે આપણને 1 સેકન્ડના કરોડમાં ભાગમાં એ ગુણાતીત ભાવમાં લઈ જઈ શકે, એ ગુણાતીત ભક્તિમાં લઈ જઈ શકે એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે વાત કરું છું કે એનો સંબંધ થયો છે એટલે આપણે દિલથી, ભલે અનંત દોષ સ્વભાવ પ્રકૃતિ આપણને પજવતા હોય, પણ સ્વામી કે તમે મારા વચનમાં વિશ્વાસ રાખશો તો હું તમને એ ગુણાતીત ભાવમાં લઈ જઈશ. વિશ્વાસ રાખવો એ તમારી જવાબદારી છે, લઈ જવા એ સ્વામીજી કે અમારી જવાબદારી છે. જ્યારે 9 મહિના દરમિયાન હરિધામની ધરતી પર અમારા બધાની એક અદ્ભુત યાત્રા ભગવાન તરફ ચાલતી હતી, ત્યારે વચમાં એક નિર્ણય લેવાયો. ગોવિંદભાઈ બધા વડીલો બેઠા છે કે આપણે સમાધાન કરીએ. મંજલપુરની ધરતી પર મિટિંગનું આયોજન થયું. બંને પક્ષના મુક્તો ભેગા થયા. 3 કલાકની ચર્ચા ચાલી. હું મુદ્દા પર જ આવું છું સીધો, આપણે બીજી કોઈ ચર્ચામાં જવું નથી. એ 3 કલાકની ચર્ચા પછી એક વડીલ ઊભા થઈને એવું કહ્યું કે પ્રબોધ સ્વામી, તમે ખાલી એટલું બોલો કે હું ગુણાતીત નથી, તો બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જાય. પ્રબોધ સ્વામી તરત કહ્યું માઇક લાવો, એટલે બધા ખુશ થઈ ગયા. હાશ, કહેવાય છે કે આ સરળતાનું સ્વરૂપ આજે પહેલી વાર સરળ થયું. પ્રબોધ સ્વામી માઇક લીધું અને પછી કહ્યું કે તમારા બધાની વાત સાચી છે. સાસણગીરની શિબિરના સ્વામીજીના પ્રવચનમાં પણ સ્વામીજીએ કહ્યું છે. એટલે બધાએ ઓલ તાળીઓ પાડી કે આજે તો પ્રબોધ સ્વામી માની ગયા, બસ હવે આનું સમાધાન થઈ જશે. અને પછી પ્રબોધ સ્વામીએ માઇક લઈ અને પ્રબોધ સ્વામીએ કહ્યું કે સાસણગીરની શિબિરની સ્વામીજીની ગોષ્ઠીમાં સ્વામીજીએ મને એવું કીધું છે કે પ્રબોધ સ્વામી, આ દુનિયામાં કોઈ પોતાને ગુણાતીત માને કે ના માને, પણ તું ગુણાતીત છું જ, એટલે તારે તો ગુણાતીત માનીને જ જીવવાનું. એટલે તે દિવસથી મેં નક્કી કર્યું છે કે કોઈ માને કે ના માને, પ્રબોધ સ્વામી કે હું તો દિલથી માનું છું કે હું ગુણાતીત છું જ. એ પ્રબોધ સ્વામીજીની ગુણાતીત ભક્તિ છે. એના હૃદયના રોમ રોમમાં એ એવું કહેવા માગે છે કે તમને થોડીક દેહમાં તકલીફ પડે તો તમે ભૂલી ના જતા કે હું ગુણાતીત છું. તમારા મન બુદ્ધિને થોડી તકલીફ પડે તો ભૂલી ના જતા કે હું ગુણાતીત છું. તમને કોઈ મોટો પ્રસંગ જીવનમાં આવી જાય
કોઈ એવી મુશ્કેલી આવી જાય, કોઈ રસ્તો દેખાતો ના હોય, નિર્બળતા અનુભવાય, ત્યારે પણ દિલથી એવું માનજો કે હું ગુણાતીત છું, હું હરિપ્રસાદ સ્વામી મહારાજનો દીકરો છું. એ દર્શન, એ ગુણાતીત ભક્તિનું દર્શન ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ પોતાના જીવનમાં વર્તીને બતાવ્યું છે. એમણે તો 100% વર્તીને બતાવ્યું. ભગવાન સાથેની ભક્તિ, પ્રત્યક્ષ ભગવાન સાથેની ભક્તિ, ભક્તો સાથેની પરાભક્તિ અને સૂક્ષ્મ ભક્તિ, ગુણાતીત ભક્તિ, પોતાના આત્માને ગુણાતીત માનીને ભક્તિ કરવી, એવી ચારેય પ્રકારની ભક્તિ જેમણે પોતાના જીવનમાં સંપૂર્ણ રીતે વર્તીને બતાવ્યું છે. અને આપણી પાસે અપેક્ષા કેટલી? સ્વામી કે ગુણાતીતની ભક્તિના 1%ના કરોડમાં ભાગની ભક્તિ જો તમારા જીવનમાં પ્રગટી જાય તો સ્વામી કે તમે શુદ્ધ બ્રાહ્મી સ્થિતિને પામી જાઓ. તો આપણે તો પ્રબોધ સ્વામીની ભક્તિને વિચાર્યા કરવાની, પ્રબોધ સ્વામીની ભક્તિના ગુણગાન ગાયા કરવાના. એટલે ધીમે 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 આપણા જીવનમાં પ્રગટાઈ આપવાની જવાબદારી એમની છે. આ વખતે ગુરુહરિની આજ્ઞાથી અમેરિકા અને કેનેડાની ધરતી પર બધા ભક્તોના દર્શન કરવાની તક મળી. પ્રબોધ સ્વામી 2009થી 2015 સુધી કેનેડાની ધરતી પર પ્રાદેશિક સંત તરીકે ત્યાં પોતે સેવા ભક્તિ કરી. આજે કેનેડાની ધરતી પર જઈએ તો આપણને લાગે કે આપણે જૂનાગઢમાં આવી ગયા. કેનેડા એ પ્રબોધ સ્વામીનું જૂનાગઢ છે. કેનેડા એ પ્રબોધ સ્વામીનું અમરેલી છે. કેનેડા એ પ્રબોધ સ્વામીનું વાસના ફાર્મ છે. ત્યાં રહીને એમણે જે મુક્તોના આત્માનું સર્જન કર્યું છે, એ લોકોના હૃદયમાં જે ગુણાતીત ભક્તિનું સિંચન કર્યું છે, એનું દર્શન થયું. આ વખતે પ્રબોધ સ્વામીજી કેનેડા પધાર્યા. એમનો ઉતારો જેડી અંકલના ઘરે હતો. જેડી અંકલના ઘરમાં દાખલ થાવ, જમણી બાજુ ઠાકોરજીનું મંદિર છે. મંદિરની બાજુમાં દિવાલ પર સૂત્રો લગાડેલા. સૂત્રો કોણે લગાડ્યા એ મુદ્દો છે. કેનેડામાં બોર્ન થયેલા દીકરાઓ, જેડી અંકલના દીકરાઓ કેનેડામાં બોર્ન થયા છે, ત્યાં બ્રોટઅપ થયા છે, સારામાં સારો અભ્યાસ કરે છે. પરંતુ પ્રબોધ સ્વામી જેવા ભગવદી અને પ્રબોધ સ્વામી જેવા ભગવાનના ખોળામાં એને ઉછરવાનું મળ્યું છે, તો એના જીવનમાં કેવી ભક્તિ પ્રગટી છે એનું દર્શન છે. એ દીકરાઓએ પ્રબોધ સ્વામીના સ્વાગતમાં એક સૂત્ર લખ્યું હતું. અને સૂત્રમાં લખ્યું હતું કે હે પ્રબોધ સ્વામી મહારાજ, આપ પધારો છો તો અમારા હૃદયમાં તમારા જેવી સેવા અને તમારા જેવી સાદાઈના શણગાર સજીને જજો. અમારા હૃદયમાં તમારા જેવી સેવા ભક્તિ અને તમારા જેવી સિમ્પ્લિસિટી એનો શણગાર અમારા આત્મા ઉપર કરીને જજો. આજે અમેરિકા અને કેનેડાના ધરતી પર જઈએ અને ત્યાં બોર્ન બ્રોટઅપ થયેલા યુવકોના શરીર તરફ જોઈએ તો આપણને ખબર પડે એ લોકોની હેરસ્ટાઈલ, આ બાજુથી જીરો મશીન, આ બાજુથી જીરો મશીન, ઉપર મોટું છાપરા જેવું કાઢ્યું હોય, લાલ પીળા કલરના એના વાળ હોય, એનું પેન્ટ જુઓ તો પાછળથી નીચે 1 ફૂટ તો નીચે લબડતું હોય, એના બૂટના 4 જાતના તો કલર હોય, અને હાથ ઉપર એટલા બધા ટેટુ હોય કે હમણાં જ કોઈ ડીઝલ એન્જિન રિપેર કરીને આવ્યો હોય અને પેલું ક્રૂડવાળું હોય ને, એવા એ લોકોના ડ્રેસિંગ છે, એવા એ લોકોના શણગાર છે. એવી એક પંચવિષયથી ભરેલી એવી એક સંસ્કૃતિની અંદર ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કેવા યુવકોનું સર્જન કર્યું છે. એના જીવનનું ધ્યેય કેટલું ક્લિયર છે કે મારે મારા આત્માની અંદર એવા શણગાર સજવા છે કે જ્યાં પ્રબોધ સ્વામી જેવી સેવા ભક્તિની સુવાસ નીકળતી હોય, જ્યાં પ્રબોધ સ્વામીજીના લાઈફની જે સિમ્પ્લિસિટી છે, એમની જે સાદગી છે, એ મારા જીવનનો શણગાર છે. એવું જીવનનું ધ્યેય ક્લિયર કર્યું છે. એ ગુરુહરિ પ્રબોધ સ્વામીના જીવનનું રિફ્લેક્શન છે. બીજું એક સરસ ટાઉન છે ત્યાં, એનું નામ છે લંડન, કેનેડાનું લંડન. અત્યારે જ્યાં ગુરુહરિ બિરાજે છે એ લંડનની વાત નથી કરતો. ત્યાં અમારે વિચરણમાં જવાનું થયું. સેવકનો ઉતારો એક અજીતભાઈ કરીને મુંબઈના એક ભગત, એમની ઘરે ઉતારો હતો. મને જે રૂમમાં ઉતારો આપ્યો હતો એ રૂમ એમના દીકરાની હતી. એમનો દીકરો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે, 2 વર્ષમાં એ ડૉક્ટર થઈ જશે. ત્યાં બોર્ન થયેલો દીકરો, ત્યાં બ્રોટઅપ થયેલો દીકરો. એ રૂમની અંદર એનો સ્ટડીનો જે ડેસ્ક હતો
ટેબલ હતું, ત્યાં સામે નોટિસ બોર્ડ જેવું બનાવ્યું હતું ને એમાં બધી નોટ્સ એને ચોંટાડી હતી. એની અભ્યાસની નોટ્સ હતી, પણ વચ્ચે સરસ મોટી જગ્યા હતી. એમાં એણે એક સૂત્ર પોતાના હાથે લખ્યું હતું. સૂત્ર ગુજરાતીમાં, પણ ભાષા ઇંગ્લિશ હતી, લિપિ ઇંગ્લિશ હતી. એમાં એણે લખ્યું હતું કે જે જગે ભજન થાય તે મારું નિવાસસ્થાન. કેટલું અદ્ભુત સૂત્ર છે. જે જગે ભજન થાય તે મારું નિવાસસ્થાન. મારું એ જ ઘર છે કે જ્યાં બેસીને હું શાંતિથી ભજન કરી શકું, જ્યાં બેસીને હું પ્રબોધ સ્વામીને સંભાળી શકું, જ્યાં બેસીને હું મારા તંત્રને ભગવાનમાં ડૂબાડી શકું. એ જ મારું ઘર. કેનેડા મારું ઘર નહીં, ટોરોન્ટો મારું ઘર નહીં, કોઈ 5, 10, 20 મિલિયનનો બંગલો એ મારું ઘર નહીં. એ જ મારું ઘર છે કે જ્યાં બેસીને હું શાંતિથી ભજન કરી શકું. આવી એક આધ્યાત્મિક ઊંચાઈ પર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવી એક ભક્તિમાં એમણે બધાને ડૂબાડ્યા છે. એવો એક અદ્ભુત સમાજ ગુરુહરિ પ્રબોધ સ્વામીના સંકલ્પે, એવી એક અદ્ભુત ભક્તિથી સભર એવો સમાજ તૈયાર થયો છે. છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. પ્રબોધ સ્વામીએ કેવી સેવા ભક્તિ અને કેવા દાસત્વના બધાને પાઠ ભણાવ્યા છે. આપણે જોઈએ છીએ કે આટલી મોટી સભા છે ને આટલું મોટું સ્ટેજ છે, હજુ સુધી આ સ્ટેજ પર કોઈ બેઠું જ નથી. એના પરથી જ ખબર પડે કે આ હરિપ્રબોધમ પરિવારનો સમાજ છે. સ્ટેજ પર ચડવા માટે અને સ્ટેજ પરની ખુરશીઓને સોફા પર બેસવા માટે જગતમાં બધે મારામારી થતી હોય. આ હું જોઉં છું ક્યારનો આ બધા સોફા ખાલી છે. એવું લાગે કે આ સભા એમનેમ જ પૂરી થઈ જશે. કારણ શું? તો કે પ્રબોધ સ્વામીના હૃદયમાંથી નીકળતી જે દાસત્વ ભક્તિ છે, એ ગરીબાઈ છે, એનો જે રાખ ભાવ છે, એનું રિફ્લેક્શન આપણા બધાના આત્મા ઉપર લાગે છે. એટલે આપણા સંતોને કે આપણા વડીલોને 5 વાર પ્રાર્થના કરીશું ત્યારે સ્ટેજ પર બિરાજશે. બધાને ખબર છે કે કમાણી અહીંયા નથી, કમાણી નીચે બેસવામાં છે. એવો જ એક યુવાન અમદાવાદની ધરતી પરથી કેનેડાની ધરતી પર અભ્યાસ કરવા માટે આવે છે. પ્રબોધ સ્વામીનું દિવ્ય સાનિધ્ય મળે છે. એવા અદ્ભુત કાર્યકર્તાઓ છે કેનેડાની ધરતી પર. એ કાર્યકર્તાઓની ગોવાડી, પ્રબોધ સ્વામીનું જીવન, પ્રબોધ સ્વામીના આશીર્વાદ. એ યુવક પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામી, હું અમદાવાદમાં જન્મ્યો છું, કેનેડામાં નોકરી કરું છું, મારું ઘર કેનેડામાં છે, પણ મારે રહેવું છે 24 કલાકની હરેક સેકન્ડ અક્ષરધામમાં. મને આશીર્વાદ આપો. મારે હું દુનિયામાં ગમે ત્યાં જાઉં, પણ મારા મન બુદ્ધિ અક્ષરધામમાં જ રહે, મારો આત્મા અક્ષરધામમાં જ છે, એવો અનુભવ મને કરાવો. ત્યારે પ્રબોધ સ્વામીએ બહુ સહજતાથી વાત કરી, જે મનીષભાઈએ વાત કરી હતી. પ્રબોધ સ્વામી કે આપણા પ્રાદેશિક સંત કોણ? તો કે સુરત સ્વામી. પ્રબોધ સ્વામી કે આપણે જે પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશના પ્રાદેશિક સંત સાથે તમે દોસ્તી પાકી કરી દો એટલે મહારાજ તમને અખંડ અક્ષરધામમાં રાખશે. તો એમણે આપણને એક રહસ્ય આપ્યું કે આપણે આપણા જીવનની અંદર ચારેય પ્રકારની ભક્તિને જો પ્રગટાવી હોય તો જેના જીવનમાં એવી ભક્તિ પ્રગટી છે એવા ભગવદી સંતો સાથે આપણી દોસ્તી પાકી હશે તો એ આપણને કૃપામાં ચારેય પ્રકારની ભક્તિ પ્રગટાવી આપશે. આપણા પ્રકાશભાઈ અમરોલી, એમના દીકરાનો દીકરો શ્રીમદભાઈ કેનેડાની ધરતી પર રહે છે. એ બી ત્યાં કિચનર કરીને ટાઉન છે, ત્યાંના યુવકોની ગોવાડી કરે છે, બધાની સાથે ખૂબ આત્મીયતાથી રહે છે. જ્યારે પ્રબોધ સ્વામી કિચનર પધારે છે ત્યારે શ્રીમદભાઈ પ્રબોધ સ્વામીને 2 હાથ જોડીને રડતા હૃદયે, આંખમાં આંસુ સાથે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામી, મને એવા આશીર્વાદ આપજો કે હું ના કેનેડામાં બંધાવું, ના હું ટોરોન્ટોમાં બંધાવું, ના મારા દેહમાં બંધાવું, ના મારા મનબુદ્ધિમાં બંધાવું, ના હું ધનમાં બંધાવું, ના હું સ્ત્રીમાં બંધાવું, ના હું માનમાં બંધાવું. હું કેવળ એક તમારામાં બંધાયેલો રહું અને તમારા ભાવથી આ બધા જ યુવકોની સેવા કરી શકું એવા મને આશીર્વાદ આપજો. એની સાચા હૃદયની પ્રાર્થના ગુરુહરિ પ્રબોધ સ્વામી સુધી પહોંચે છે અને પ્રબોધ સ્વામીની આંખો પણ ભીની થઈ જાય છે
અને ત્યારે પ્રબોધ સ્વામી એક જ લીટી કહે છે કે આપણા પ્રાદેશિક સંત કોણ? તો કે સુરત સ્વામી. બસ આપણે એમની સાથે પાકી દોસ્તી કરી દો તો આપણા જીવનમાં ભગવાન સિવાય કાંઈ રહેવા નહીં દે સ્વામીજી. એવો એક ગુણાતીત મંત્ર છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામી, ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં આપણે એટલી જ પ્રાર્થના કરવી છે કે આપે જે પ્રભુ પ્રત્યેની ભક્તિ અદા કરી છે, આપે પ્રત્યક્ષ ભગવાન સાથેની જે ભક્તિ અદા કરી છે, આપે ભક્તો સાથેની પરાભક્તિ અદા કરી છે અને પોતાની જાતને ગુણાતીત માનીને 24 કલાકની હરેક સેકન્ડ બ્રહ્મભાવે જે ભજન કર્યું છે, સેવા કરી છે અને રસબસ થયા છો, એવી ચારેય પ્રકારની ભક્તિ અમારા જીવનમાં, અમારા ભગવદી પ્રાદેશિક સંતોના સથવારે અમારા જીવનમાં પણ આ પ્રગટાવી આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.